ધંધામાં કોઈ એક દિવસે વેચવા માટે જે માલ પડ્યો રહ્યો હોય તેને સ્ટોક કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ. મોક્ષા ગાર્મેન્ટમાં આપણે અહીંયા આવે અને મોક્ષા ગાર્મેન્ટમાં તમે જુઓ છો આ પેન્ટ શર્ટ જે બધું પડ્યું છે એ એનો સ્ટોક કહેવાશે. જય ભોલે સ્ટેશનરી શોપમાં આવ્યા અને જય ભોલે સ્ટેશનરી શોપમાં જે નોટબુક પડી છે, રબર પડી છે, પેન્સિલ પડી છે, બધાનું આપણે ટોટલ કરીએ તો એને સ્ટોક કહેવાય. સ્ટોકના 5 પ્રકાર કહી શકાય. એક શરૂઆતનો સ્ટોક એટલે કે વર્ષની શરૂઆતમાં જે માલ ધંધામાં પડ્યો એ. બીજો આખર સ્ટોક એટલે કે વર્ષના અંતે જે વેચ્યા વગરનો માલ પડ્યો હોય તે. ત્રીજું કાચા માલનો સ્ટોક કે જેની ઉપર હજી બધી પ્રક્રિયાઓ કરવાની બાકી છે તે. ચોથું અર્ધ તૈયાર માલનો સ્ટોક કે જેની પર થોડીક પ્રક્રિયાઓ થઈ ગઈ છે અને થોડીક પ્રક્રિયા કરવાની બાકી છે તે અર્ધ તૈયાર માલનો સ્ટોક. અને પાંચમું ફિનિશ્ડ સ્ટોક એટલે કે તૈયાર સ્ટોક કે જે રેડી ટુ સેલ છે એને ફિનિશ્ડ સ્ટોક કહેવાય. આવા જ શબ્દોને જાણવા માટે અમારા પેજને અવશ્ય ફોલો કરો.